ફ્રેન્કનેસ, સ્પષ્ટતા અને સભ્યતા, આ બંનેનો ફરક એમને સમજાવવો પડશે. મનમાં જે આવ્યું એ કહી જ દેવું એ શ્રેષ્ઠ વાત નથી આપણી સંસ્કૃતિ પ્રમાણે. જો વડીલ છે તો એને આદર આપવો જ રહ્યો, નાનો છે તો એને ક્ષમા આપવી જ રહી, સમાન છે તો એને સમજણ આપવી જ રહી. જે મનમાં આવ્યું એ કહી જ દેવું એ આપણી સંસ્કૃતિ નથી. એને જો તમે સ્પષ્ટતાવાદી સમજતા હો તો એ બરાબર નથી. આપણા સંસ્કારો એમ કહે છે તમને ન ગમતું હોય છતાંય વડીલ છે તો એને આદર આપવા જ. આ આપણી વાત છે. તો પરિવારો આદર્શ રહ્યા. તમે સંપત્તિ મૂકીને જશો પણ જો સંસ્કાર નહીં આપ્યા તો તમારી મૂકેલી સંપત્તિ જ તમારા બાળકોના નાશનું કારણ બની જશે. જો સંસ્કાર ના આપે, સંસ્કારને પકડવા જ પડે. જેમ તમે કોઈ નાહવા ગયું હોય, એક બાજુ કપડા કાઢ્યા હોય, એક બાજુ સોનાનો 10 તોલાનો ચેન કાઢ્યો હોય, બે ચોર આવ્યા, એક કપડા લઈને ભાગ્યું, બીજું ચેન લઈને ભાગ્યું, તમે પહેલા કોને પકડવા દોડો? હા, ચેન વાળાને કપડા વાળા? હા, કપડા વાળાને પકડવો પડે કે ચેન વાળાને? સંસ્કારને જ પકડવા પડે. ચેન એ શોખ છે, કપડા એ સંસ્કાર છે. પહેલા સંસ્કારને પકડવો પડે, પછી જ બીજી વાત આવે.